પાટણ જિલ્લા પંચાયતમાં આજે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો। સામાજિક ન્યાય નિધિ અંતર્ગત મહિલાઓને સિલાઈ મશીન વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, પરંતુ સ્ટેજ પ્રોગ્રામ પત્યા બાદ અચાનક વિતરણ મુલતવી રખાતા મહિલાઓએ ઉગ્ર હોબાળો મચાવ્યો હતો। કલાકો સુધી રાહ જોયા બાદ કોઈ અધિકારી ન ડોકાતા રોષે ભરાયેલી મહિલાઓ ડીડીઓ કચેરી બહાર ધરણા પર બેસી ગઈ હતી। રાજકીય ખેંચતાણમાં ગરીબ મહિલાઓ ઉનાળાની કાળઝાળ ગરમીમાં હેરાન પરેશાન થઈ હતી। 112 જેટલી લાભાર્થી મહિલાઓને પત્ર લખીને સિલાઈ મશીન લેવા બોલાવવામાં આવી હતી। અધિકારીઓએ મશીન આપવાનો ઇનકાર કરી દીધો। દૂર દૂરના ગામડાઓથી આવેલી મહિલાઓ વિમાસણમાં મુકાઈ ગઈ હતી। કલાકો સુધી કોઈ પદાધિકારી કે અધિકારી સ્થળ પર ન આવતા મહિલાઓનો પારો 7મા આસમાને પહોંચ્યો અને તેઓએ સીધા જ જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ ધામા નાખ્યા હતા। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ તાત્કાલિક જિલ્લા પંચાયત દોડી આવ્યા હતા અને મહિલાઓની વ્યથા સાંભળી હતી। ભર ઉનાળે કલાકો સુધી બેસી રહ્યા બાદ ખાલી હાથે પરત ફરવું પડતા મહિલાઓમાં જિલ્લા પંચાયતના વહીવટ સામે ભારે નારાજગી જોવા મળી રહી છે। એવી વિગત છે કે અમે અત્યારે સવારે જે પ્રોગ્રામ કર્યો હતો ખોડાબા હોલની બાજુમાં ઓક્સફર્ડ સ્કૂલ છે તેમાં, તો ત્યાં જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન, પછી ન્યાય સમિતિ ચેરમેન હું નિકિતાબેન પોતે, તાલુકા પંચાયતના ચેરમેન પ્રકાશભાઈ વાઘેલા, જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન બાબુભાઈ ભીલ હાજર હતા। અમે બધાની સ્વાગત વિધિ કરી, પોતાને ઉદ્બોધન રજૂ કર્યું। કમ્પ્લીટ પ્રોગ્રામ ચાલુ જ હતો અને અચાનક જ મુલતવી રાખવાનું કહ્યું અમને। કોને મુલતવી રાખવાનું કહ્યું? એ આગળથી અમારા બે સભ્યો હતા, ભાનુમતીબેન, એમને વાંધા અરજી રજૂ કરી ડીડીઓ સાહેબને। ડીડીઓ સાહેબે હેતલબેન પ્રમુખને ફોન કર્યો। હેતલબેન પ્રમુખે અમને એવું કહ્યું કે આ પ્રોગ્રામ મુલતવી રાખો અને તમે જો મશીન વિતરણ કરશો તો તમારે ખેર નહીં, આવું કહીને નીકળી ગયા તરત। બસ આટલી વાત કરી તેમને અમારી જોડે। અમે તરત પ્રોગ્રામ મુલતવી રાખી, અમે ડીડીઓ સાહેબને મળવા આવ્યા। બીજા કયા સભ્ય હતા? સભ્યોની અંદર તો અમે હું હતી। ના જે વિરોધ કરનાર બીજા કોણ હતા? વિરોધ કરવામાં પ્રવીણભાઈ, મંજુલાબેનના પતિ અને ભાનુમતીના પતિ વિજયભાઈ। ભાનુમતીબેન હાજર હતા ને વિજયભાઈ પોતે જ વાંધા અરજી રજૂ કરી। એમને પોતે એને ડીડીઓ સાહેબનો વાંધા અરજી રજૂ કરી। સભ્યોના વિવાદ વચ્ચે હાલ લાભાર્થીઓ રખડી પડે છે। હા, મારી તો પૂરી કોશિશ છે કે આજે ને આજે સભ્યોને બધા લાભાર્થીઓને મશીન મળે। હું એ માટે જ આજ સવારથી લઈને આજ સુધી હજુ સુધી જમ્યા વગર બેસી જ રહી છું। બધાને ન્યાય મળે એ જ હું કોશિશ કરી રહી છું। ન્યાય મળશે તે હું પોતે જવાની જ નથી। લગભગ બપોરે મારા ઉપર એક શંખારી ગામના મારા મત વિસ્તારના દલિતબેનનો ફોન આવેલો અને એમને કહેલું કે પાટણ ઓક્સફર્ડ સ્કૂલની બાજુમાં સિલાઈના મશીન વેચવા માટે અમને સવારના 9 વાગ્યાના બોલાવ્યા હતા। પ્રોગ્રામ ચાલુ થયો। પ્રોગ્રામની અંદર પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું। પ્રોગ્રામ શરૂ થઈ ગયો અને એકાએક ડીડીઓ સાહેબે સૂચના આપી કે આ સિલાઈ મશીનનું વિતરણ કરવાનું નથી। અમે બધા ભૂખ્યા તરસ્યા બેઠા છે। મેં ડીડીઓજીને વાત કરી, ડીડીઓનો ફોન બંધ હતો। મેં ધનંજય દ્વિવેદી જે સેક્રેટરી છે પંચાયત વિભાગના, એમને પણ વાત કરી। વાસ્તવની અંદર જે બહેનોને સિલાઈ મશીન આપવાના છે એની સંપૂર્ણ પ્રોસેસ થઈ ગઈ છે। જિલ્લા પંચાયત ન્યાય સમિતિના જે ચેરમેન છે એમની સત્તા આવે છે અને એના સમાજ કલ્યાણ અધિકારી એમના દ્વારા પેપરમાં જાહેરાત આપવામાં આવી, જેમ દ્વારા ખરીદી કરવામાં આવી। ડીડીઓની મંજૂરી લઈ અને જિલ્લા પંચાયતના અધ્યક્ષની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો। છેક રાજકોટથી માંડી અને બહારથી જે બહેનો દલિત સમાજની બહેનો રહેતી હતી, વિધવા બહેનો નાના બાળકો સાથે જિલ્લા પંચાયત ખાતે અત્યારે આવ્યા છે। એમને સિલાઈ મશીન વિતરણ કરવાની ના પાડી છે। મેં ડીડીઓ જોડે વાત કરી છે, ડીડીઓ ઘરે ગયા છે, હું ડીડીઓને મળું છું અને બહેનોની માગ છે કે અમને જ્યારે બોલાવ્યા છે તો અમને સિલાઈ મશીન આપવા જોઈએ।